હેલો એવરીવન, કેમ છો બધાય? હો બધા મજામાં હશો. સો આજે થઈ ગયો છે ગુરુવાર એન્ડ ઘરે આવી ગઈ છું જોબેથી. જોબ કરીને આવી આજે. સો આજે તો જોબ પર બહુ વધારે પડતું કામ પહોંચ્યું, ખાસું બધું કામ કર્યું. ઘરે આવીને દીવો કર્યો, આવા વિડીયો એડિટિંગ કરવાનો છે. સો ચલો તમને દર્શન કરાવું. દીવો ઓલરેડી મેં કરી દીધો છે એન્ડ પેલી બાજુમાં છે ને આરતી ચાલી રહી છે ટેબ્લેટમાં. જય ગોગા બાપા. જય વારાહીમાં. સો યસ એન્ડ આ રહ્યું છે ને હું નીચે હતી ને ત્યારે ચાલુ કરી દીધું હતું. આ રહ્યું વાઈફાઈ વાળું છે, તમે ફોનમાં કનેક્ટ બી કરી શકો. સો મારા જોડે છે, અમે લોકોએ કનેક્ટ કરી દીધું છે ઓલરેડી એન્ડ ચાલુ કરી દીધું. એન્ડ બહુ સારું એવું ઠંડુ એ થઈ ગયું છે, મસ્ત એવું. સો આજ તો ચાલુ જ રહેશે આખો દિવસ ઓર વોટ એવર, જ્યારે જરૂર પડે ત્યારે. સો આજે છે ને બહુ વધારે પડતી ગરમી છે, ખાસી એવી. એન્ડ હવે છે ને વિડીયો એડિટિંગ કરવા બેસીશ હું. એન્ડ એક બીજી વસ્તુ તમને લોકોને બતાવી દઉં. ગઈકાલ રાત્રે છે ને મેં આર્યું પલાળીને મૂક્યું હતું, જો બતાવું. વટાણા લીલા, એનું શાક બનાવીશ એન્ડ રાઈસ બનાવીશ, રોટલી બનાવીશું. એન્ડ અત્યારે હાલમાં જો કેટલા વાગ્યા 10 થઈ ગઈ છે. રવિ પેલા રૂમમાં સૂઈ ગયા છે, અંકિત નાવા ગયો. સો ચલો ગાઈસ મળીએ હમણાં થોડીક વાર રહીને. એન્ડ સાહિલ છે ને એ ઓલરેડી સ્ટોરમાં જતો રહ્યો છે. સાહિલ નીચે આવે એટલે પછી હું ઉપર આવી. સો મળીએ તાન. અત્યારે હાલમાં 11:30 વાગી ગયા છે એન્ડ લંચની ખાસ એવી તૈયારી કરી દીધી છે. જોડે જોડે વિડીયો એડિટિંગ પણ કર્યો એન્ડ લંચની તૈયારી પણ કરી. એટલે એકસાથે બંને કામ ખાસ એવું પતી ગયું છે મારો. સો જોઈ લો, અહીંયા તમને બતાવી દઉં એકવાર. ટામેટાં સમારીને મૂકી દીધા છે વઘાર કરવા માટેના. મસાલાને બધું રેડી કરી નાખ્યું છે, હિંગને મીઠું બીઠું જે હોય. અહીંયા આગળ રાઈસ કમ્પ્લીટ રેડી કરી નાખ્યા, જોઈ લો. પછી અહીંયા આ બી ડન થઈ ગયું, બફાઈને કમ્પ્લીટ થઈ ગયું, જો સરસ. અહીંયા ઘી મૂકી દીધું છે એન્ડ તેલ, ઘી અને તેલ બંને મિક્સમાં લીધું અમે. સો હવે છે ને શાકને એવું વઘારીશ, મસ્ત રસાવાળું બનાવીશ. કેમ કે એકલું શાકને રોટલી નહીં ખાવાનું, રાઈસ જોડે ખાવાનું છે. જોડે છાશ બનાવીશું. હજુ લોટને એવું નથી બાંધ્યું, સો લોટને એવું પછી બાંધીશ. એ બધું વઘારી દઉં પછી. એન્ડ બીજી વસ્તુ તમને બતાવું, એસી ચાલુ છે ને એને બહુ મસ્ત ઠંડુ ઠંડુ કરી નાખ્યું. અહીંયા આગળ બહારથી આવો ને એટલે આમ એટલું મસ્ત ફિલિંગ આવે ને કે વાહ, જસ્ટ વાહ, બીજું કશું જ નહીં. બહુ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે. સો ચલો હવે રસોઈ કરીએ પછી મળીએ. જમવાનું રેડી થઈ ગયું છે, રવિ બેસી ગયા છે જમવા માટે. એન્ડ તમને ફાઇનલી બધું બતાવી દઉં કે બધું રેડી થઈ ગયું છે. અહીંયા આગળ છે ને જોઈ લો, લોટ બાંધીને મસ્ત એવું રેડી કરીને મૂક્યો હતો, એટલે સારો થઈ ગયો છે. રોટલી વણીને મૂકી, રાહ જોઉં છું કે આર્યું ગરમ થાય ને એટલે રોટલી બનાવું. ધીમો ગેસ કર્યો, પછી ફૂલ કરીને તો એક હારે એમ ગરમ લાઈ જેવી થઈ જાય, મજા નહીં આવતી રોટલી બનાવવાની. એન્ડ જુઓ 12:30 વાગી ગયા છે. ઓકે, નીચે રવિ બધું પાથરી દીધું. બંને ટાઈમ રવિ જ પાથરીને, રવિ મોસ્ટલી બપોર હોય કે રાત હોય. સો જોઈ લો, તમને બતાવી દઉં. સબ્જી રેડી કરી નાખી છે, રસાવાળું શાક. રાઈસ મેં તમને ઓલરેડી બતાવ્યા હતા જ. પછી આચાર કયો લીધો રવિ? ગોર કેરી. ગોર કેરી આચાર લાવ્યા હતા ને, મસ્ત મજા આવે ખાવાની. અહીંયા છાશ રેડી કરીને મૂકી દીધી છે. સો ચલો, રવિ ખાવા બેસી ગયા છો. હવે રોટલી બનાવું ગરમા ગરમ, એમને આપતી જાઉં. સાહિલના ફોન કરીશું, સાહિલ ખાવા આવી જશે. પછી છેલ્લે હું અને અંકિત અમે બંને લોકો બેસીશું ખાવા. સો ખાઈ પીને પછી મળીએ ગાઈસ. જમી લીધું, બધાએ કામકાજ કમ્પ્લીટ કરી નાખ્યું. આજે તો વહેલા કામ પતી ગયું હતું. 2 વાગે તો કામ કમ્પ્લીટ પતી ગયું હતું. એન્ડ એના પછી મારી બહેનનો ફોન આવ્યો હતો. તો અત્યારે હાલમાં કેટલા વાગી જતો તમને બતાવું. ખાસી બધી વાતો કરીને એમાં આટલા વગાડી દીધા, 3:30.
સો જો તમને અત્યારે બતાવું છું, જસ્ટ હાલ જ ફોન પત્યો છે એટલે હવે ક્લિપ લઉં છું. મસ્ત એવું કિચન ક્લીન કરી નાખ્યું બધી બાજુમાંથી, અહીંયાથી બધેથી. એન્ડ આ એસી અત્યારે હાલમાં બંધ કરી છે. એન્ડ જો અત્યારે મેં છે ને આવો જુગાડ કર્યો, આખું એકદમ કવર તો નહીં થયું પણ જસ્ટ અત્યાર માટે આવી રીતનું કવર કર્યું. બધું તો નહીં થયું પણ જેટલું થયું એટલું ચાલે. સો કોઈને કહેવું નહીં કે તમે આવું થયું ને તેવું થયું, ઓકે. એન્ડ એક બીજી વસ્તુ તમને બતાવું. જુઓ, ફાઇનલી મારો વાઘ આવી ગયો છે ઘરે. જોઈ લો, મારો વાઘ આવી ગયો કમ્પ્લીટ ઘરે, સર્વિસ થઈને. એન્ડ ડિફેન્ડર જતી રહી ભાઈ પાછી. ડિફેન્ડરને ટાટા બાય બાય કહી દીધું હવે. પણ ડિફેન્ડરની મજા લઈ લીધી ગાઈસ, ઓકે. ગાડી ચલાવીને મજા આવી જઈ. અમારી રેન્જી આવી ગઈ છે પાછી. બહાર ને સખત ગરમી, એટલો તડકો હો ને, આમ નીચે આમ ખુલ્લો પગ મૂકે ને તો બળાય એવું હો. પણ અત્યારે તો મેં મોજા પહેરા ને એટલે ચાલો. ઓકે, રૂમમાં એસી ચાલુ કરી દીધી છે કેમ કે હવે જાઉં છું ઊંઘવા માટે. હવે થોડો ઘણો આરામ કરીએ કેમ કે 3:30 વાગી ગયા છે. સો ઊંઘી જઈએ મસ્ત, પછી ઊંઘીને ઉઠીને ફ્રેશ થઈને રસોઈ પણ બનાવવાની છે. સો યા, રવિ ઓફિસમાં બેઠા છે, પેલા બંને જણા નીચે છે અત્યારે હાલમાં. સો ગાઈસ ચલો હવે મળીએ આરામ કરીને પછી સાંજે સીધા. મસ્ત ઊંઘીને ઉઠીને ફ્રેશ થઈને આવી ગઈ છું કિચનમાં. મસ્ત એવી ઊંઘ પૂરી કરી નાખી 2-3 કલાકની. એન્ડ હવે ડિનરની તૈયારી કરીશું. સો ડિનરમાં હું બનાવવાની છું ચા એન્ડ પૌવા. કંઈ નવું નથી બનાવવાની આજે કેમ કે ગઈકાલે જ બહારનું ખાઈને આવ્યા છીએ એટલે આજે સાદું ખાઈશું. એન્ડ એનીવે અમે લોકો છે ને પૌવા મોસ્ટલી વીકમાં છે ને 2 વખત તો બનાવું છું હું. સો આજે બનાવીશ ચા એન્ડ પૌવા. એન્ડ મોસ્ટલી છે ને મારા પૌવાનો વારો ત્યારે જ આવે જ્યારે અંકિતનો ઉપવાસ હોય, પણ આજે એને નથી. સો આજે પૌવા બનાવું. એના તો પૌવા બહુ ફેવરેટ છે અંકિતના. સો યસ, આજે બનાવું કેમ કે આજે તો આઈ થિંક ગુરુવાર છે, એને શનિવારે ઉપવાસ છે. અંકિતને પણ ખાવાનો મોકો આજે મળી જાય ને તો બિચારો ઉપવાસ હોય ને તારા જ અમારા ઘરમાં પૌવા બનતા હોય. સો યસ, એવું છે કંઈક. એન્ડ દીવો થઈ ગયો છે માતાજીનો ઓલરેડી. એન્ડ મેં એર કન્ડિશનર ને બધું ચાલુ કરી નાખ્યું છે અહીંયા આગળ, પંખો એન્ડ બંને. સો જોઈ લો. જય માતાજી, જય ગોગા બાપા. સો આડું ચાલુ કરી નાખ્યું છે. ઠંડો ઠંડો પવન આવે અંદરથી, બહુ મસ્ત. એન્ડ જો એક વસ્તુ બતાવું, સવારનું છે ને મેં આઈ થિંક 9:30 વાગે ચાલુ કર્યું હતું. સો બપોરે ખાસું આઈ થિંક 3 વાગે બંધ કર્યું હતું. ત્યાં સુધી આટલું પાણી ભરાયું ડોલમાં. જો બતાવું, આટલું પાણી ભરાયું છે સવારનું. એન્ડ અત્યારે ફરથી ચાલુ કર્યું મેં. હજુ પાણી નીકળ્યું નહીં, ધીમે ધીમે આવશે. અહીંયા આગળ પંખો મૂક્યો છે, ત્યાં સાહિલ આવી ગયો. સો સાહિલ ત્યાં ઊંઘ્યો છે. એ રહ્યો સાહિલ છે ને 7 વાગે ઘરે આવી જાય. 7 વાગે ઘરે આવીને સૂઈ જાય કેમ કે અમારે જમવાનું બને છે 9 વાગ્યા પછી. 9 વાગે કમ્પ્લીટ બધા શ્રવણ કરીને આવતા રહે છે. સો અમે લોકો 9 વાગે જમવા બેસે ત્યાં આગળ કે એની જે બી હોય 1.5-2 કલાકની ઊંઘ થોડી ઘણી પૂરી થઈ જાય. બાકી ચલો હવે રસોઈની તૈયારી કરીએ. બહુ બધી વાતો થઈ જાય, પછી મળીએ ગાઈસ કેમ કે હજુ મેં કશું રણાગત નહીં કરી. સો ગાઈસ પૌવા બનીને રેડી કરી નાખ્યા છે, કમ્પ્લીટ રેડી થઈ ગયા. જોઈ લો કેટલા મસ્ત દેખાય ને બાકી, અને એટલા મસ્ત બનાવ્યા ને ગજબ. અહીંયા આગળ ચા રેડી થઈ ગયું છે. એન્ડ હવે કિચન ક્લીન કરવું છે. બધું એમને એમ પડ્યું છે, કશું જ લીધું નથી મેં. રવિ ઘરે આવી ગયા છે, અંકિત સ્ટોર બંધ કરીને ઘરે આવી ગયો છે, નીચે પાથરી દીધું છે. સો હવે 10-15 મિનિટમાં ખાવા બેસી જઈશું. એન્ડ હજુ સાહિલને ઉઠાડ્યો નથી, આ રવિએ પાથરી દીધું હો. સો ચલો ગાઈસ હવે જમવા બેસીએ. ખાઈ પીને પછી કામ બામ કરીને પછી મળીશું શાંતિથી. ત્યાં ઘડી તમે ખાઈ લો, અમે ખાઈ લઈએ. મારો છે ને એક વિડીયો છે યુટ્યુબમાં જે છે પટેલ બ્રધર્સની શોપિંગ સ્પેશિયલ વ્લોગ કરીને છે, જે હમણાં 2-3 દિવસ પહેલાં જ બનાવ્યો છે રિસેન્ટલીમાં. સો એમાં છે ને ખાસા બધા વ્યૂ આવ્યા છે મસ્ત. 10,000 10K વ્યૂ આવી ગયા છે ફાઇનલી. આઈ થિંક 3 ડેઝમાં 10K વ્યૂ છે સમથિંગ લાઈક. એટલું બધું કંઈ જાજુ મેં નોટિસ નહીં કર્યું પણ છે.
સો સૌથી પહેલાં તો તમને બધાને થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ આટલો સપોર્ટ કરવા માટે. એન્ડ એમાં છે ને ખાસી બધી કમેન્ટો આવી છે, ઓકે, ખાસી બધી. અમુક લોકોની સારી કમેન્ટ બી છે, અમુક લોકોની શિખામણની કમેન્ટો છે. જે લોકો શિખામણ આપતા હોય કે આવું ના કરાય, આમ કરાય, તેમ કરાય, તો ભાઈ એમને બધી ખબર જ શું કરવાનું શું નહીં, રાઈટ. અમે લોકો જાતે કમાઈએ છીએ, અમારા ઘરમાં શું લાવું શું નહીં અમારે જોવાનું. તમે કોઈ આપવા તો આવવાના નથી, એન્ડ અમે કંઈ ખોટો ખર્ચો કરતા નહીં, અમને બધી ખબર પડે. સો યસ, એ લોકો માટે બી થેન્ક યુ જેની શિખામણ આપી છે અને જેને સારી કમેન્ટ કરી છે એના માટે તો થેન્ક યુ વેરી મચ. તમારા લોકો માટે તો દિલથી આભાર. રાતના 12:15 વાગી ગયા છે એન્ડ હવે બધા હવના રૂમમાં જાય છે ઊંઘવા માટે. કામકાજ પતી ગયું હતું 10 વાગે અને પહેલાં પતી ગયું હતું આઈ થિંક. સો યસ, આજે તો બહુ વાસણ નહોતા કેમ કે અમે ખાધા પહેલાં ખાસા એવા, મતલબ કે આટલા વાસણ તો ઘસ્યા હતા, એના પછી આટલા જ થયા હતા, દેટ્સ ઇટ. એટલું બધું કંઈ હતું નહીં. પેલા લોકો છે એમના રૂમમાં એન્ડ આ એસી તો ક્યાંની બંધ કરી દીધી, ચાલુ નહીં રાખી. એન્ડ અમારે છે ને આર્યા શનિ રવિ મેરેજમાં જવાનું છે. સો શનિ રવિ આઈ થિંક વ્લોગ નહીં આવે. શનિ રવિ અહીંયાથી બોસ્ટન જવાનું છે, જે પેલું ઉમિયા માતાનું મંદિર છે ને ત્યાં આગળ. તમને અત્યારથી કહી દઉં છું. એન્ડ યસ, શનિવારે માંડવો છે, રવિવારે લગ્ન છે, એટલે બંને દિવસે અમે લોકો હું તો વ્લોગ નહીં બનાવવાની કેમ કે હું એની બહાર જાઉં છું તો વ્લોગ નહીં બનાવતી કેમ કે મને ઓકવર્ડ ફિલિંગ આવે છે એના લીધે. એન્ડ કાલે છે શુક્રવાર, કાલે જોબે જવાનું છે. 5 વાગે ઉઠીશું, 5:30 જોબે જઈશું. એન્ડ અમે લોકો છે ને લગ્નમાં જવા માટે શનિવારે વહેલા નીકળવાના છીએ અમારા ઘરેથી. સો યસ, એવું કંઈક સ્કેડ્યુલ છે. બાકી ચલો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.